માનવ શરીર એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત એ જોઈને ભલભલાને આશ્ચર્ય થાય. પશુ પક્ષી આ બધામાં સૌથી વધુ સુખી એ માનવ છે. અને ખરેખર અત્યારે જમાનો સુખી થવા જેવો છે, જીવવા જેવો છે. પહેલાના આપણા ઘર કેવા, અત્યારે ઘર કેવા, રસોડા કેવા. આમાંથી ચૂલામાં એકાદ વખત રાંધ્યું હોય હાથ ઊંચો કરો. ચૂલામાં, હા, લાકડાથી. આગળવાળા લગભગ હાથ ઊંચા ના કરે, કારણ કે એમને રંધાવડાયું હોય. હા, મારે એવું પૂછવું જોઈએ કે ચૂલાનું ખાધું હોય હાથ ઊંચો કરો. ચલો. હા, જો કેવી બધી હાથ ઊંચા થઈ ગયા. ચૂલામાં રંધાવડાયું છે, એ ચૂલામાં ફૂંકો મારતા એમાં લીલા લાકડા આવી જાય અને આંખો ચોળવી પડે, અને ચીમનીઓમાંથી ચીમનીઓ હોય તો માંડ ધુમાડા જાય. આજે રસોડા કેવા થઈ ગયા. રાજકોટમાં હમણાં હું એક ફ્લેટમાં ગયો, આખું રસોડું, એક પણ વાસણ બહાર ના દેખાય. મને કે સ્વામી આ નવો કોન્સેપ્ટ છે, બહાર કશું જ વાસણ ન દેખાય છતાં એ રસોડું. પહેલા તો આપણે તો ડોલો ઊંધી પાડતા અને ઘરમાં શોકેસ જ આના હતા. પેલી પરાતો ઊંધી પાડી હોય, વાડકા ઊંધા પાડ્યા હોય, લટકાયો હોય, એના પર પાછા ગ્લાસ મૂકેલા હોય, તાંબા પિત્તળના બધા વર્ષે એકવાર ઉતારીને બગડ્યા હોય કે ના હોય તો એ ઘડી કાઢવાના. આપણી સ્ટાઇલ હતી, આપણા માટે શોકેસ આ હતું. અત્યારે આવા કિચન થઈ ગયા છે, માઇક્રો ઓવન આવી ગયા, થોડીક વારમાં બધું રંધાઈ જાય. ખાવા પીવાની આઈટમો કેટલી થઈ ગઈ, કપડા કેવા થઈ ગયા, વોશિંગ મશીન આવી ગયા, કેટલી સવલતો છે. હવે નવું એક ફ્રીજ એવું ડિઝાઇન થઈ ગયું છે, ફ્રીજ ઓટો પાયલોટિંગ થી કામ કરે છે. ફ્રીજમાં શાકભાજી ખૂટે એટલે ફ્રીજ જાતે ફોન કરે કે હવે મારામાં રીંગણા ઓછા થયા છે, મારામાં ટામેટા ઓછા થયા છે. ફ્રીજ ફોન કરશે. આ ફ્રીજ આવ્યું છે. આ નવા સંશોધનો. હવે નેનો ટેકનોલોજીના કપડા એવા આવે છે કે કપડા ગમે તેટલા પહેરો તમારે બગડશે જ નહીં, ફાટે નહીં, ફાટશે જ નહીં, બગડશે જ નહીં, કલર જ નહીં જાય. નેનો ટેકનોલોજી, ભારે ટેકનોલોજી છે. એવા ટી શર્ટ આવે કે તમારું ટેમ્પરેચર, તમારા પલ્સ રેટ એ બધું તમારા ફેમિલી ડોક્ટરને ખબર પડે. ડિજિટલ ક્લોક આમાંથી ઘણા પહેરતા થઈ ગયા છો ને કાંડા ઉપર. પહેલા છે ને કાંટા વાળી ઘડિયાળ પહેરતા હતા, હવે કાંટા કોઈને ફાવતા જ નથી, પગમાંય નહીં, હાથમાંય નહીં. હવે કોઈને કાંટા નથી ફાવતા, પગમાંય નથી ફાવતા, હાથમાંય નહીં. આ મોડર્ન ટાઈમ બતાવે, બાકી આખો દાડો જોવાની જરૂર નહીં. ડિજિટલ ક્લોક થઈ ગયા, મેસેજ આવે તો અહીંયા ખબર પડે છે. હાથમાં ઘડિયાળ, હાથમાં વિશ્વની ઘડિયાળો, હાથમાં મેસેજ, હાથમાં ટેમ્પરેચર, હાથમાં બ્લડ પ્રેશર. આ વેરિયેબલ ઇક્વિપમેન્ટ્સ એટલા બધા વધતા જાય છે. દેશ અને વિદેશની અંદર સંશોધનો. નવા હમણાં એક ચશ્મા એ શોધાવાના છે, એનું એક સેમ્પલ આવ્યું છે. ચશ્માની અંદર ટીવી. આ ચશ્માના બે ગ્લાસ છે ને, એમાં ટીવી. તમે સભામાં પહેરીને બેઠા હોય એટલે મને એમ લાગે કે તમે મારું પ્રવચન સાંભળો છો, બેઠા બેઠા આઈપીએલ જોતા હોય. બોલો, આવા ચશ્મા પછી તો સ્કૂલોમાં તો છોકરાને ચશ્મા પહેરવા જ દેવામાં નહીં આવે. આ કોરોનામાં અરખા નહોતા ભણ્યા, આવા ચશ્મા આવી જાય તો કરે શું? પણ અત્યારે જીવવા જેવો જમાનો છે, આનંદ કરવા જેવો જમાનો છે. કેવું સુખ, ખાવાનું સુખ, કપડા પહેરવાનું સુખ, અને કેવા કેવા કપડા બધા જાત જાતના પહેરે છે. હમણાં અમે એક ભાઈના ઘરે ગયા, એના છોકરા એટલા ફાટેલા કપડા પહેર્યા હતા, એના પગમાંથી ઢીચણ, કપડામાંથી પેન્ટમાંથી ઢીચણ અડધા બહાર આવી ગયા હતા. એટલે પેલા ભાઈની બાજુમાં હું બેઠો, કીધું આટલી બધી મંદી છે, આટલા ફાટેલા લુગડા તમારા છોકરાને પહેરાવા પડે છે? મને કે સ્વામી મંદી નથી, આ તો મોંઘામાં મોંઘા લુગડા છે, ફાટેલા. બોલો, પેલા જેની પાસે પૈસા નહોતા ને એ ફાટેલા પહેરતા હતા. આજે જેની પાસે પૈસા બહુ છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. કપડા પહેરો, જાત જાતના કપડા પહેરો, ટેટુ કરાવો. હા, જાત જાતના ટેટુ કરાવે, હેર સ્ટાઈલો એવી કરાવે. એક છોકરો હમણાં મંદિરે મળ્યો, હેર સ્ટાઈલ એવી હતી, સમજાયું જ નહીં બે ઘડી તો મને. તું હુઈ ગયો તો કે વાળંદ હુઈ ગયો તો? આ સ્ટાઇલ નું નામ શું છે? કયા પ્રકારની સ્ટાઇલ આ તે કરેલી છે? પણ ફેશન છે, જીવા જેવી જિંદગી થઈ ગઈ છે. હવે માનવ જાત ખૂબ સુખી છે, છતાં માનવ જાતના એટલા પ્રશ્નો છે. ક્યાંક પોપ્યુલેશન, ક્યાંક પોલ્યુશન, ક્યાંક જળ સમસ્યા, ક્યાંક પેટ્રોલ સમસ્યા, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ, ક્યાંક અનએમ્પ્લોયમેન્ટ છે. નાની મોટી અનેક સમસ્યાઓ છે. અને સૌથી મોટી સમસ્યામાંથી આપણે બહાર આવ્યા હોય તો એ કઈ છે? એક સાથે બોલો, કોરોના. કઈ છે? કોરોના. આજ સુધી આપણે કલ્પના નહોતી કરી કોરોના હારો આવો ખતરનાક હશે. પેલા કેટલાક શું કહેતા હતા કે જોજો હવે, કારણ કે શિયાળામાં આવ્યો ને, આપણે ડિસેમ્બરમાં શરૂ થયું, પછી કે ગરમી પડશે ને પછી કોરોના જતો રહેશે. એને એમ કે કપડા હુકાઈ જાય ને એમ કોરોના હુકાઈ જશે. હારો ઉનાળામાં નાખ્યું, ચોમાસામાં ભીનો ના થયું, શિયાળામાં પાછો આવ્યો.
પહેલો વેવ ગયો, બીજો વેવ ગયો, ખતરનાક વાતાવરણ કરી નાખ્યું કોરોનાએ. દેખાય નહીં છતાં હેરાન બધાને કરે. પણ આપણને એવું કીધું કે કોરોના છે મંચુરિયન જેવો છે. પેલું ખાવાનું મંચુરિયન આવે છે અને ધતુરાના પેલા ડીડવા આવે છે, ધતુરાના કાંટા કાંટા વાળા. કોરોના આવો છે એવું આપણને કીધું. તોય માની લીધું કોકનામાં કોરોના આવી ગયો એટલે એનાથી દૂર રહેવા લાગ્યા. આ કોરોનાના કેવા અફતરશોક લાગ્યા છે. એક ભાઈ મંદિરે મને મળવા આવ્યા, મારી સાથે વાત કરતા કરતા હાથ આમ કરે, થોડી થોડી વાર થાય નાક ઉપર હાથ આમ લઈ જાય. એટલે બધું આમ કેમ કરો છો? મને કે ચેક કરું છું, ઓક્સિજન બનતો નથી થઈ ગયું. હારા કેવા ગભરાઈ ગયા, સાયકિક પેશન્ટ થઈ ગયા, ભલભલા ગભરાઈ ગયા. અને કોરોનામાં ઓક્સિજનના અભાવે જેટલા મર્યા છે ને એના કરતા વધારે તો હિંમતના અભાવે મર્યા છે. હિંમતના અભાવે. જેની પાસે પોઝિટિવિટી હતી, હિંમત હતી, બળ હતી કે ભગવાન મારી સાથે છે, એ ટકી ગયા છે. ક્યાંક ભગવાનનો સંકલ્પ હતો, કેટલાક ગયા પણ છે, પણ અંદર પોઝિટિવિટી. એમ ફરતી પાછા આપણે ભેગા થઈ ગયા એક આપત્તિને વિદાય આપીને. પણ કોરોનામાં જેટલા ઘર વિખાયા છે એના કરતા વધારે ઘર વિખાયા છે એ જુદા કારણથી વિખાયા છે. કોરોના કરતા પણ મોટી સમસ્યા છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ખૂટતા ઘરો નહીં પણ તૂટતા ઘરો. ઘર ખૂટે છે તો સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જાત જાતની આવાસ યોજના કરીને સરકારનો સંકલ્પ છે કે એક પણ માણસ ઝૂંપડપટ્ટીમાં ન રહેવો જોઈએ. અને આપણે અભિનંદન આપીએ છીએ કે ભારતના પ્રત્યેક માણસને ઘર ભાગમાં આવવું જ જોઈએ. દરેકને ઘર મળવું જ જોઈએ. રોટી, કપડા ઓર મકાનનો તો દરેકને અધિકાર છે. સરકાર પ્રયત્ન કરે, માણસ પ્રયત્ન કરે તો થઈ શકે. પણ ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા ઘર વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા પણ ખતરનાક કોણ છે? કુસંપ ખતરનાક છે. જેટલા સુનામીમાં ઘર વિખાયા છે એના કરતા વધારે તો અહંકાર એના વાવાઝોડામાં વિખાયા છે. ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે, દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધો તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે પણ રૂમે રૂમે અપસેટ હોય છે.